નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત, ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત। 1 જુલાઈના રોજ બજેટ સત્ર અને કરોડો લોકોને થશે ફાયદો। વીમા વગર વાહન ચાલકો સાવધાન, હવે ટોલ નાકા નાબૂદ થશે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત, ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની લોન, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, ટ્રેક્ટર ખરીદવા 60,000 રૂપિયાની સહાય, ખેતરમાં ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સબસિડી, મહિલાઓને 15,000 રૂપિયાની સહાય, દરરોજ 45 રૂપિયાનું રોકાણ કરો અને 25 લાખ રૂપિયાનો વીમો મળશે। સાથે આ રાજ્યમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ, રાશન કાર્ડમાં ફેરફારો, આધાર કાર્ડમાં નવા નિયમો, સોના ચાંદીના ભાવમાં ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી, આંબાલાલ પટેલે કરી છે નવી આગાહી। આંબાલાલ પટેલે કહ્યું છે કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે। તારીખ 26-27 જૂનથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે। 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ, જામનગર, પોરબંદર, ભાવનગર, બોટાદ, દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર સૌરાષ્ટ્ર સાથે રાજકોટમાં પણ અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે। મિત્રો આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં એનડીઆરએફની વધુ 4 ટીમોને તૈનાત કરવામાં આવી છે। તેઓ ગીર સોમનાથ, ભાવનગરમાં 1 ટીમ તેમજ દ્વારકામાં અને નર્મદામાં 1 ટીમ તથા એનડીઆરએફની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે ફરી અધિકારીઓને ખખડાવ્યા। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણય રાજ્ય માટે લેવામાં આવ્યા છે। આજે પણ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓના ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે, સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ટકોર કરી છે। આ સિવાય આ બેઠકમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવાની તૈયારી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો ધ્યાન આપે। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ જવાના પણ વારો આવી શકે છે। સાથે મિત્રો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થાય તો તેમને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારી પડી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 જુલાઈથી ફાયદાઓ, બજેટ સત્રની રજૂઆત સાથે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણપણે બજેટ રજૂ કરશે। એવામાં અપેક્ષા છે કે હવે સરકાર 1 તારીખના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય।
જેમાં સામાન્ય જાતિના લોકોને એટલે કે ખેડૂત મિત્રો છે તેમને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આ સહાયમાં તેમને લાભ મળી શકે છે. સાથે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂતોને છે તેમની સત્તાવાળી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. LIC દરરોજ 45 રૂપિયાની બચત પર 25 લાખ રૂપિયાનો વીમો મળશે. LICની જીવન આનંદ નામની પોલિસી છે જેમાં દરરોજના 45 રૂપિયા બચત કરીને તમને 25 લાખ રૂપિયા મળી શકે છે. દરરોજના 45 રૂપિયા એટલે કે મહિને 1358 રૂપિયા જમા કરાવવા પર તમને દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરાવશો તો તમને 35 વર્ષ સુધી જો તમે દરરોજ 45 રૂપિયાના હિસાબે રોકાણ કરો છો તો તમને 25 લાખ રૂપિયા મળશે. 35 વર્ષના રોકાણ પર કુલ રકમ 5,50,000 થાય છે મિત્રો, અને તમને 25 લાખ રૂપિયા સુધીનો વીમો મળી જશે. આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ આજે વધારો થયો છે. આજે 1200 રૂપિયાએ પહોંચ્યો છે તે ભાવ. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરો 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતમાં 30%નો વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર જલ્દીથી દેશમાં તમામ હાઈવે અને ટોલ નાકા હટાવી દેશે. હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું અને ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી, કેમ કે ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી પોતે સાંસદમાં આ અંગે જાહેરાત કરી છે. તેમને ભરોસે આપવામાં આવતું અને કહેવામાં આવ્યું હતું કે 1 વર્ષની અંદર જ દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની શરૂઆત. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વસહાય જૂથને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદી માટે તેમની રકમના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તેમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ ખતરનાક હોય છે. ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓને નવી દિશા આપે છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા ખેડૂતો ખેતીની યોજનાઓ માટે લાભ લઈ શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ટ્રેક્ટર સહાય યોજના 2024માં ઓનલાઈન એપ્લિકેશન કરવામાં રહેશે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતીમાં ઝડપીથી કામ થઈ શકે છે. મફત અનાજ વિતરણમાં ફેરફાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવ્યું હશે. પહેલા મહિના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લઈ શકે છે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીન સુધારવાની તૈયારી કરવામાં આવી છે. સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂત હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના હેઠળ અરજી કરશે તેમને પણ આ યોજનાનો લાભ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંક એકાઉન્ટ ખોલવું છે તો તેઓ પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરના 3%ની છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વય વચ્ચેના ખેડૂતો લઈ શકે છે. મિત્રો, પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન. જો તમારી પાસે 5થી વધુ પશુ છે તો તમને પશુપાલન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ ગુજરાતમાં અરજદારોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુના વ્યવહાર શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકોને આ પશુપાલન યોજનાનો લાભ લઈ શકે છે. તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે 5થી વધુ પશુ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5%ના વ્યાજદરે મળશે. આજના સોના ચાંદીના ભાવની અંદર નજર કરીએ તો મિત્રો, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 400 રૂપિયાનો ઘટાડો, તે સાથે નવો ભાવ 65,400 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 65,900 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 420 રૂપિયા ઘટ્યો છે અને તેમનો નવો ભાવ 72,100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,520 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો સાથે ચાંદીના ભાવમાં 91,600 રૂપિયા પહોંચ્યો છે. મિત્રો, વાહન ખરીદવા માટે મળશે હવે સબસિડી. મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી અપાશે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે પછી માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવ્યું હતું. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ થઈ શકે છે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, એસસી, એસટી ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય ખેડૂતને કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયાની સહાય સબસિડી રૂપે મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોએ બે યોજના પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલો છે તો તેવા દરેક ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા મળી જશે.
સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર સાથે એક ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવામાં આવશે. આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ યોજનાના ફોર્મ ભરી શકે છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી થઈ છે. મિત્રો, પીએમ સૂર્ય ઘર યોજનાની શરૂઆત થતાં જ પહેલા મહિને દેશભરમાં 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી પણ વધુ નોંધણી થઈ ગઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે. રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાને સબસિડી આપવામાં આવશે. મિત્રો, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન મળશે. દેશમાં કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક સ્કીમ શરૂ કરી હતી, જે હવે ઘણી લોકપ્રિય છે, કારણ કે આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે. આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે જે નાની નોકરીઓ કરે છે, પરંતુ કોઈ કારણસર તેઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અથવા તો નાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે, તો તેમને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન મળશે. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમને મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ તમે નહીં મેળવી શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ગભરાશો નહીં. ટૂંક સમયમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો.